હલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આ જે લેક છે એનો આજે મારો આ થર્ડ વ્લોગ છે. થોડું લાંબો થયો છે, પણ આજે તમે વેધર જુઓ અને બધી જ મોમેન્ટ જુઓ. બધી જ મોમેન્ટ મેં કેપ્ચર કરી છે. સો 3 એપિસોડ ખાલી મારે આ લેક બોટિંગના જ થયા છે, નેશનલ પાર્કના. પણ અમે એટલું એન્જોય કર્યું છે ને કે એક બી મોમેન્ટ મેં જવા નથી દીધી, બધી જ કેપ્ચર કરી છે. અને બીજું કે તમને મારા પાછળના વિડીયો ના જોયો તો એ બી જોઈ લેજો, બહુ જ સરસ છે. તો તમને બી ખ્યાલ આવશે જ્યારે બી જવાનું થશે તો કે ત્યાં કે શું એન્જોય કરાય શું નહીં. કારણ કે આજે લોકો જતા હોય છે પણ જગ્યા ઉપર હાથ દઈને પાછા આવી જતા હોય છે. એટલે એક એક વસ્તુ આપણે એટલા પૈસા ખર્ચીને ગયા છીએ તો ફેમિલી સાથે ગયા છીએ તો એન્જોય કરવાનું એ મેઇન એમ હોવો જોઈએ. અને તમને જો મારા બધા જ વિડીયો પસંદ આવ્યા હોય તો પ્લીઝ વિડીયોને ખાસ લાઇક કરજો. ઘણી મહેનત કરીએ છીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને તમને મારા બધા જ વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે જ્યારે બી નવો વિડીયો અપલોડ કરીશ ત્યારે. અને આનાથી આજે બસ આ 10 મિનિટમાં અમારો બ્લોગ આ જે છે લેકનું બોટિંગ એ અમારું 10 મિનિટમાં પૂરું થશે. પછી નેક્સ્ટ સ્પોટ ઉપર અમે નીકળશું 7th ડે માટે. અને બહુ જ મસ્ત એન્વાયરમેન્ટ છે અને વેધર છે કે તમને મજા જ આવે. કારણ કે આ નેચર જે છે ને આ ટાઈપનું આખું તમને જો માઉન્ટેન, ક્લાઉડ્સ, રેન, લેક, બોટિંગ આ આખું કોમ્બિનેશન તમને આ સિઝનમાં જ મળે, રેર. એટલે એ ખાસ એન્જોય, મને બી મજા આવી રહી છે. આખા વિડીયોમાં થ્રુ આઉટ મેં ક્યાંય બી સબસ્ક્રાઈબ રિક્વેસ્ટ માટેની ટેક્સ્ટ ટાઇટલ નથી મૂક્યું, કારણ કે વ્યૂ એટલો ફાઇન છે તો હું ઈચ્છું છું કે એ બ્રેક ના થાય. તમે જુઓ તો તમને એ વસ્તુ વચ્ચે ના દેખાય, તો તમે એ માટે ખાસ હું તમને કહું છું, રિક્વેસ્ટ કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ પણ કરજો કે કંઈ તમને એવું લાગતું હોય કે વ્લોગ બહુ લાંબા છે તો શોર્ટ કરવા, કંઈ અલગ કન્ટેન્ટ ક્રિએટ કરવું એવું લાગતું હોય તમને તો બી પ્લીઝ તમારા કમેન્ટ્સ, તમારા સજેશન્સ ખાસ કમેન્ટમાં નાખજો. હું ટ્રાય કરીશ એ કરવાનું બેસ્ટ. બાકી એન્જોય ધીસ વેધર. બોટ એકદમ સ્લો ચાલી રહી છે અને કોઈને બોટમાં ઊભા નથી થવા દેતા, કારણ કે એ થોડા ટાઈમ પહેલાં એવું બન્યું હશે, બોટમાં બધા ઊભા હોય ને તો એક સાઈડ બધા કંઈક એનિમલ જોવા માટે એક સાઈડ આવી ગયા હશે તો આખી બોટ પલટી ખાઈ ગઈ હતી અને કંઈક અમુક લોકો મરી બી ગયા હતા એ વખતે. એટલે હવે લોકો વચ્ચે રેલિંગ જ કરી દીધું છે, એટલે આ સાઈડ ના આવી શકે ને પેલી સાઈડ ના આવી શકે. એટલે સ્ટ્રિક્ટલી છે એ બાબતમાં. અમને આજે પ્રાણીઓમાં ખાલી હરણ જોવા મળ્યા છે, કાચબા જોવા મળ્યા છે, પછી આ બર્ડ્સના માળા. પણ એ લોકો એવું કહે છે કે આમાં એલિફન્ટ બી હોય છે અંદર, નીલગાય ને એવું, પણ અમને આજે જોવા નથી મળ્યું. કદાચ વરસાદમાં એ પાણી સુધી નથી આવતા. પાણી એને ત્યાં બીજે પીવાનું મળી રહેતું હશે અંદર. અમુક સિઝનમાં એ જોવા મળે, પાણી પીવા માટે આવતા હોય. એટલે મોસ્ટલી રેની સિઝનમાં નહીં મળતા હોય જોવા. અમારી પાછળ જો આ ફેમિલી જે બેઠું ને બા, એ ગુજરાતી જ છે, ભાવનગરના છે એ લોકો. આખી ટ્રીપમાં અમને ગુજરાતીઓ ખૂબ જ મળ્યા છે. એના ઉપરથી એવું લાગ્યું કે ગુજરાતી સિવાય કોઈ ફરતું જ નથી. એટલે જ્યાં બી જઈએ ને ગુજરાતી જ મળે. લાસ્ટ યર દુબઈ ગયા હતા તો ત્યાં બી એ ગુજરાતી ફેમિલી જ હતા, બેપ્સ મંદિરે ને હોટેલમાં ને બધી જગ્યાએ ભેગા થઈ જાય. એટલે સૌથી વધારે ગુજરાતી ફરતા હોય ને એવું લાગે. અને અમુક હોટલમાં તો એ લોકોએ મેન્યુ બી એ રીતના જ સેટ કર્યા છે, ખબર છે કાંઈ ગુજરાતી વધારે આવે છે. અમને લાસ્ટ હોટલમાં તો એ લોકોએ પૂછ્યું હતું કે ગુજરાતીને કેવું ભાવે. અમે કીધું ભાઈ તમે ખાલી છાશ આપી દો એને 2 ટાઈમ, બસ બહુ થઈ ગયું. સવારમાં માંગે સવારમાં દેજો, તમારી હોટલ ધમધમશે. અમે બી જે હોટલમાં જઈએ જ્યાં રોકાણા હોય ને ત્યાં છાશ ના હોય, પણ દહીં તો હોય જ, બાઉલ ભર્યું હોય.
પછી બધા બાઉલ ભરી ભરીને ચમચીથી હલાવી ઘોળવું બનાવી પાણી નાખી અને છાશ પી જઈએ. વેધર ખૂબ સપોર્ટિવ છે એટલે મજા આવે. અને વાતાવરણ ઠંડી એટલી બધી નથી, ઠંડી છે પણ વિન્ટર નોર્મલ વિન્ટર છે એટલે મજા આવે. નહીં તો તમને સ્વેટર ને આ તે ને ટોપી ને બધું સાચવવામાં ફોટોગ્રાફી બી સરખી ના થાય અને એટલું બધું એન્જોય ના કરી શકો. એ લોકો જો આવી રીતના આ જે આઈલેન્ડ રહો ને નાના નાના બધા ત્યાં એ નજીક લઈ જાય અને પછી કંઈ એવું કંઈ હોય ને તો દેખાડે ત્યાં. ફરવાની બધાને જ મજા આવે. આજે તમે કોઈ બી મોટા લોકોને જોવો ને તો કે કોઈ દિવસ ફર્યા ના હોય, એ લોકો ચાલતાય આખું ઇન્ડિયા ફરી લીધું હોય બધા સ્ટેટમાં જઈને. એટલે આ ચાલતા રહીએ ને એટલું આપણને ચાલતા મીન્સ કે ફરવાનું, એટલે તમને એટલું દુનિયાનો અનુભવ થાય, એટલું તમને લોકોના ટચમાં આવો, એટલા વ્યવહારમાં આવો તો કંઈક એટલું શીખવા મળે, પ્રેક્ટિકલ થાય, લોકો કેટલી સ્ટ્રગલ કરી રહ્યા છે એ જોવા મળે. હા, એ છે કે બધા ના ફરી શકે, પણ જે ફરી શકે ને એને ફરવું જોઈએ. આજકાલ તમને ઘણા લોકો જોવા મળશે કે એ ટ્રેન્ડ ચાલ્યો છે કે એ લોકો કરિયરમાં કેવું આજકાલ વર્ક ફ્રોમ હોમ કરતા હોઈએ, એટલે એ લેપટોપ લઈ અને બહાર બધે આવી રીતના ફરતા ફરતા જેનું વર્ક કરતા હોય અને બાકી ફર્યા કરે અને કામ કર્યા કરે. એનાથી કામની પ્રોડક્ટિવિટી વધી જાય. કેટલું મસ્ત છે જો આઈલેન્ડ જેવું આખું એકદમ જ વચ્ચેનો આટલો પોર્શન છે ને એ પાણીની વચ્ચોવચ્ચ છે અને બધી બાજુ પાણી છે. અહીંયા હોટેલ જેવું બી કંઈક છે અંદર. જો એ લાકડાનો ખંભો એકદમ વચ્ચોવચ્ચ છે, કેવું મસ્ત લાગે છે. એની પર બર્ડ્સ બેઠા છે. જો બર્ડ્સ છે ને, હા બર્ડ્સ છે. બસ આટલું જ ઝૂમ થાય છે, આનાથી વધારે નહીં થાય. કેવું સરસ લાગે. હવે જો અહીંયા લેન્ડ કરવાનું છે. અહીંયાના માઉન્ટેનમાં એક ખાસિયત બધે જોવા મળી કે માઉન્ટેનમાં છે ને પેલું લોન વાવી હોય ને એવું આખા ગ્રીનિશ હોય, ઝાડ હોય અને પ્લસ ઝાડ ના હોય ને એવી બધી જગ્યાએ આખું ગ્રીન ગ્રીન, એટલે તમને આમ ક્યાંય માટીનો પોર્શન ક્યાંય ના દેખાય, વચ્ચે એક બી પેચ એકદમ જ મસ્ત દેખાય, ગ્રીન ગ્રીન જ દેખાય બધું. આખા સાઉથમાં બધે જ એક વસ્તુ ખાસ જોવા મળી. કેટલી જગ્યાએ અમે અત્યારે 6ઠ્ઠો દિવસ છે ને બધે ઘણી ખરી જગ્યાએ એ લોકો કેશ પેમેન્ટ જ લે છે. ક્યાંય યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થતા જ નથી અને કવરેજ બી નથી હોતું. તો તમે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરો ને એટલે આપણને ખબર પડે કે કેટલું અમુક સ્ટેટ્સ જે છે ત્યાં ત્યાંની સરકારે કંઈ ડેવલપમેન્ટ જ નથી કર્યું ત્યાં. અને આપણે અહીંયા જોઈએ તો ખૂણે ખૂણે જીઓ પહોંચી ગયું છે. એટલે કે એ ગવર્મેન્ટનું જ લેકિંગ કહેવાય કે જે રિલાયન્સ જેવી કંપનીને ત્યાં પરમિશન નહીં મળી હોય કે જીઓ બિછાવવાની કે એના લીધે. નહીં તો નેટ એટલીસ્ટ નેટ તો હોવું જોઈએ ને. યુપીઆઈ થતું હોય ને તો નેટ જ ન હોય ત્યાં. તમે કરો કેવી રીતના નેટ? પછી એની પાસેથી વાઈફાઈ લેવું પડે. તમે વાઈફાઈ કરી દો પછી આપણે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરીએ. એટલે આવું બધું ગોલમ ગોલ બધી કેશ પેમેન્ટ લે છે, મતલબ કે ભ્રષ્ટાચાર ખૂબ થાય છે એનો અર્થ એવો થાય. આપણે તો અહીંયા શાકની લારીવાળા હોય, નાળિયેર વેચતો હોય, પાણીપુરીવાળા હોય, એક એક જે
તમે 5 રૂપિયાની વસ્તુ લો ને તો ઈ ત્યાં તમારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થતું હોય. આજકાલ તો ભિખારીઓ યુપીઆઈ રાખે છે. એટલું યુપીઆઈનું અત્યારે હાઈપ છે અને કેટલું ઇઝી ટ્રાન્ઝેક્શન થાય કે તમારે કેશ સાથે રાખવા જ ના પડે. પણ સાઉથમાં જાઓ ને તો કેશ થોડા સાથે રાખવા પડે, થોડા નહીં ઘણા રાખવા પડે, કારણ કે ત્યાં મેજોરિટી બધું એ થઈ રહ્યું છે, કેશ જ લે રિસીવ કરે છે લોકો. ઓકે ગાઈઝ, હવે અમે લેન્ડ કરી ગયા છીએ. અમારી બોટ કાંઠા ઉપર આવી ગઈ છે. હવે 1 કલાક એકદમ ચિલ થઈ ગયું, મજા આવી. આવા વાતાવરણમાં તો ખાલી તમે બેઠા બેઠા ખાલી ઓક્સિજન લીધા કરો છો તો અને મજા આવે, બીજી કઈ માથાકૂટ જ નહીં. બધી બોટ એક સાથે લેન્ડ કરશે. આની ટિકિટ થોડી વધારે હશે કદાચ, પણ આ તો પેક છે, આમાં મજા ના આવે બહુ. કાલે હોટલમાં પડી હતી ને એ જોરદાર પેન કરી રહ્યો છે. 4 પગથિયા લસરી ગયો ને તો એટલું બધું ધમધમ કરતી નીચે આવી ગઈ. મોબાઈલ બીજા માળથી સીધો નીચે, પણ કશું થયું નહીં આઈફોન ને. મને તો થયું. બસ માં હવે જવાનું. ચલો ચલો ફટાફટ. से अभी हम फिर निकलेंगे, फिर जाएंगे एलएपी के लिए. एक पार्किंग से हम निकलेंगे एलएपी के लिए. तो गाइस, हम पहुंच गए हैं वापस पार्किंग में और अभी यहाँ थोड़ा खाना वाना खाएंगे और फिर निकलेंगे, क्योंकि ऑलरेडी 1 बज चुका है और कुछ यहाँ खा लेंगे अभी. जो हम पहुंच गए वो बंद करेगा. 5:30 के बाद है ना, ये बड़ा लेक है. ये लेक में मछली पकड़ने के लिए वो लोग नेट डालेगा. ओके, इसलिए गवर्नमेंट का रूल है 5:30 के बाद शिकारा पूरा वापस आने का. तो कल मॉर्निंग में कर सकते हैं. कल मॉर्निंग में करेगा. ओके, और फिर वहाँ से अपन को कल जो निकलना है, हाँ, वहाँ हम वो देखेगा. फिर एक वहाँ ना पुआर. हाँ, पुआर जाने रास्ते में हमको जटायु बोल के एक जगह है, उधर रुक के ये नहीं अभी हम लोग कहाँ पे जा रहे बुद्धि? वो एलएपी का 3-4 घंटे का रूट है. 4 घंटे का. और उसके बाद पुअर, वहाँ बोटिंग है, फिशिंग करते हैं, वो सब देखना है. कल जाएंगे पुआर, आज नहीं. पुअर कल जाना है, आज नहीं. 3-4 घंटे तो ऑन रोड ही है